સ્વાદના શોખીન સુરતીઓ માટે ફરી એક વખત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। જો તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને આરોગતા હોવ તો ચેતી જવાની જરૂર છે। સુરત શહેરના લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે લાલાક કરી છે। એક જ દિવસમાં શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડીને તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર અને ભેળસેળયુક્ત માવો બજારમાં વેચાય તે પહેલાં જ ઝડપી પાડ્યો છે। સુરત એસઓજીને બાતમી મળી હતી કે પોલીસની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી સાથે રાખીને ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી હતી। ઉધના ગામ પટેલ કોલોનીમાં આવેલી જ્યોતિનગર સોસાયટીમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી પનીરનો નકલી જથ્થો અને માવો મળી આવ્યો હતો। એસઓજી સતત જે નકલી ચીજ વસ્તુઓ વેચતા હોય છે ને ભેળસેળ કરતા હોય છે એના ઉપર સકંજો અમારો સતત ચાલુ જ હોય છે। આજે ઉધનામાં શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી 80 કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને પૂણા મગો પ્રિયંક સિટી ના રોડ ઉપર એક શંકાસ્પદ 168 કિલોગ્રામ માવાનો જથ્થો જે છે એ સીઝ કરવામાં આવેલો છે। એના નમૂના લઈ અને ફૂડ સેફ્ટી ઓફિસર ને લેબમાં મોકલી આપેલો છે। ત્યારબાદ એનો રિપોર્ટ આવતા જો એ લોકોનો ફેલ જશે તો એ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવશે। નકલી પનીર શું હોય છે? નકલી જે પનીર છે એ મોટા ભાગે જે છે એનાલોગસ પનીર હોય છે। એનાલોગસ પનીર એવું પનીર કે જે પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે ને એની અંદર ગ્લેશિયલ એસિટિક એસિડ નાખીને ફાડીને બનાવવામાં આવે છે। એમાં કોઈ પણ પ્રોટીન હોતું નથી, એમાં કોઈ પણ સારું તત્વ હોતું નથી, માત્ર ને માત્ર નર્યું પામ ઓઇલ હોય છે। અને એ જ મોટા ભાગના કેટરિંગ સાથે જોડાયેલા, રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો બધા આ જ પનીર વાપરે છે। એટલે આપણને એને ઓરિજિનલ પનીર સમજીને ખાઈએ છીએ અને રોગ નોતરીએ છીએ। શું સૂચના હોય છે ઉપર જો અગર આ પનીર વેચે તો? જો એનાલોગસ પનીર જે છે એ છૂટક વેચી શકાતું નથી। એને કોઈ પણને વેચવા માટે એના ઉપર બ્રાન્ડ નામ પણ હોવું જોઈએ અને નોન ડેરી પ્રોડક્ટ છે એવું લખવું જોઈએ અને આ એનાલોગસ છે એવું પણ લખવું પડે છે। એને દૂધનું પનીર તરીકે વેચાતું નથી। તદુપરાંત આ પનીર જેને વેચે છે એ લોકોએ એની વાનગી બનાવી હોય તો એની અંદર પણ લખવું પડે કે આ જે પનીર છે એનાલોગસ પનીરમાંથી બનાવેલી વાનગી છે, નહીં કે મિલ્ક પનીરની। એટલે લોકોને મારું એવું સજેશન છે કે તમે લોકો જ્યારે પણ કોઈ સ્ટ્રીટ ફૂડ વેન્ડર પાસે જાઓ, કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ કે તમે કોઈ ઓર્ડર આપતા હોય શુભ પ્રસંગે તો તમે પૂછો કે તમે મિલ્કનું પનીર વાપરવાના છો કે એનાલોગસ, એવું એની પાસે લખાણ લો। અને જો એ અલગ પ્રકારનું પનીર વાપરે તો એના ઉપર વિશ્વાસઘાતનો ગુનો દાખલ થઈ શકે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।